પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા નંબર 3 માં શું કીધું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું. કેટલું આપ્યું છે ભાઈ? 308 સેમી સ્ક્વેર. ધ્યાન રાખજો, અહીંયા લખી નાખું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું ભાઈ? હલો, 308 બરાબર. તેની ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ એટલે એલ. એલ કેટલું આપ્યું છે ભાઈ? 14 હોય તો આ શંકુની ત્રિજ્યા શોધો, એટલે આર ગોતવાનું કીધું, અને કુલ પૃષ્ઠફળ શોધો એ ગોતવાનું કીધું. તો પેલા આર ગોતી નાખીએ, મળી જશે એક જ મિનિટમાં. કેમ મળે સાહેબ? આપણને શું આપ્યું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું સૂત્ર છે વક્ર સપાટીનું? હા, શાબાશ, વેરી ગુડ. પાઈ આર એલ. શું સૂત્ર છે? પાઈ બરાબર 308. બોલો, પાઈ જગ્યાએ કેટલા મૂકું બેટા? 22 ના છેદમાં આર આપણે ગોતવાનું છે, એટલે આર એમ. એલ કેટલા છે? દાખલામાં પણ 14 ઇઝ ઇક્વલ ટુ 308. ઓકે, 7 દુ થાય કે ન થાય? 22 દુ તો અહીંયા લખીએ કઈ 44 ગુણ્યા આર બરાબર 308. આર ગોતવો છે તો 44 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. હા કે ના? તો આપણે શું કરશું? આર બરાબર 308 ભાગ્યા 44. ભાગાકાર કરી નાખું. ઓકે, તો અહીંયા ધ્યાન રાખો ભાઈ, 308 ભાગ્યા 44. હવે 44 ના ઘડિયામાં 308 ક્યારે આવે એ તો ખબર ન પડે, પણ તમને 4 નો ઘડિયો આવડે? વિચારો, 4 ના ઘડિયામાં પાછળ આંઠડો ક્યારે આવે? તો કે 4 દુ 8, પણ અહીંયા 44 દુ 88 થશે. બીજી વાર ક્યારે આંઠડો આવે? આગળ ગણો. 4 સત્તા 28. 28 માં પાછળ શું આવે? આવે કે ન આવે? હા કે ના? 4 સત્તા 28. તો મતલબ એવો કે અગર હું 44 ગુણ્યા 7 કરીને જોઉં, 308 આવી જાય તો આપણું કામ થઈ જાય. એટલે 44 ગુણ્યા 7 કરું. ખબર પડી ને કેમ 7 કર્યું એમ? કારણ કે આપણે પાછળ શું જોવે છે? આંટડો. તો 7 ચોક 28 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30 આવી ગયો. તો મતલબ એવો 44 ગુણ્યા 7 કરો એટલે કેટલા આવે? 308. ટપો પડી ગયો કે નહીં? એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 7. તેથી ત્રિજ્યા બરાબર 7. અહીંયા આપણને કીધું સેમી, એટલે લખવાનું સેન્ટીમીટર. તાર મળી ગયો નંબર 1 બરાબર. બીજું હું ગોતવાનું કીધું હતું આપણને? કુલ પૃષ્ઠફળ. અહીંયા લખી નાખું કુલ પૃષ્ઠફળ. શું સૂત્ર છે કુલ પૃષ્ઠફળનું? પાઈ આર કૌંસમાં આર પ્લસ પાઈની કિંમત. આર કેટલા? અહીંયા જ મળ્યા, નીચે ગોત્યું ને? કેટલા મળ્યા? 7. કૌંસમાં 7 વત્તા એલ કેટલા છે? 14. હા કે ના? 7 7 વૈધા કેટલા? 22. 7 અને આ બેનો સરવાળો કરો. 7 વત્તા 14 એટલે કેટલા થાય? 21. તો 22 ગુણ્યા 21. અહીંયા કરી નાખીએ ભાઈ, 22 ગુણ્યા 21. અહીંયા 0 એમ. 2 દુ 4, 2 દુ 4, 2 કા 2, 2 કા 2, 4 ને 2 6, 4 એમ. એટલે જવાબ કેટલો આવે? 462. અને અહીંયા આપણને સેમી કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. અથવા તમારે આમ લખવું હોય તો આમે લખીએ કો સેન્ટીમીટર સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. ડન થઈ ગયું. આવા ઈઝી દાખલા છે ભાઈ, કાંઈ અઘરું નથી. ખાલી 2 જ સૂત્ર મેં તમને કીધું એમ. પૃષ્ઠફળનું સૂત્ર તો કે પાઈ આર એલ. કુલ પૃષ્ઠફળનું સૂત્ર તો કે પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. Painted Painless Learning.